એમ્બ્યુલન્સને રસ્તો આપવો તે આપણી માન્ય જવાબદારી છે. શૈક્ષણિક સંકુલ તથા હોસ્પિટલ પાસે હોર્ન વગાડવું નહીં. ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન હંકારશો નહીં. નિયમ પ્રમાણે 16 વર્ષની નીચેની ઉંમરની વ્યક્તિ વાહન ચલાવી શકે નહીં. ટ્રાફિક સિગ્નલ પર યોગ્ય સિગ્નલ મળ્યા બાદ જ અવરજવર કરો. રોડ ક્રોસ કરતા હોઈએ ત્યારે બંને બાજુએથી આવતા જતા વાહનો જોઈને ચાલવું તથા હંમેશા ફૂટપાથ પર જ ચાલવાનો આગ્રહ રાખો. રોડ ક્રોસ કરવા હંમેશા ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો. સ્પીડ લિમિટમાં વાહન ચલાવો. નશો કરીને વાહન ચલાવશો નહીં. તમારા વાહનની નંબર પ્લેટ ફેન્સી ન રાખતા. નિયમ મુજબની જ રાખો. સ્કૂલ વાહનમાં મુસાફરી કરતી વેળાએ હંમેશા શિસ્ત રાખો. વાહનમાં ચડતા કે ઉતરતા ધક્કા મુક્કી કે સહેજ પણ ઉતાવળ કરશો નહીં. નાના બાળકોને લઈને ચાલતા બહાર જઈએ ત્યારે બાળકોની સાથે ચાલવું અને તેમનો હાથ પકડવો. તમારું વાહન હંમેશા મર્યાદિત ગતિમાં ચલાવો. શાળા કે હોસ્પિટલ પાસે વાહન ધીમું રાખો. વાહન ચલાવતા મોબાઈલ પર વાત કરવાનું ટાળો. જરૂરી હોય તો વાહન સાઈડમાં પાર્ક કરીને વાત કરો. ચાર પૈડાવાળું વાહન ચલાવતા હંમેશા સીટ બેલ્ટ બાંધો અને બાજુમાં બેઠેલાને બંધાવો. તમારા વાહન પરની ફિલ્મ પારદર્શક રાખો. હવે આપણે આગળ જોઈશું કેટલાક હેલ્પલાઇન નંબરો. 1908 નાર્કોટિક્સ એન્ડ ડ્રગ્સ હેલ્પલાઇન નંબર. 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન. 100 ઇમરજન્સી એન્ડ પોલીસ. 108 એમ્બ્યુલન્સ સહાય. 181 મહિલા સહાય. 14567 14 સિનિયર સિટીઝન્સ હેલ્પ એજ ઇમિડિયા. 1064 1064 ભ્રષ્ટાચાર
ટોલ ફ્રી ટીન 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 14449 14449 14449 1444 પોલીસ સામે ફરિયાદ ટીન ટીન ટીન. આપણે સૌ નિયમોનું પાલન કરીએ. પ્રણામ.